તમારું હૃદય પણ ધબકારો ચૂકી જશે. તો પછી મારું કમેન્ટ બોક્સ ખુલ્લું છે, તમારે જે કહેવું હોય તે મને કહી શકો છો. ગયા અઠવાડિયે રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ બહેરૂપિયોના રિવ્યૂમાં મેં કંઈક આવું કહ્યું હતું કે તમે એવી ફિલ્મો તો બનાવો કે જેને સપોર્ટ કરવાનું અમને મન થાય. અને એવી જ ગુજરાતી ફિલ્મ આ શુક્રવારે રિલીઝ થઈ છે અને એ ફિલ્મનું નામ છે ધબકારો. અને હકીકતમાં કહીએ તો આ ધબકારો ચૂકવા જેવો નથી. હેલ્લારો અને ઉમરો ફિલ્મના મેકર્સની આ ફિલ્મ જોવાની ખરેખર મજા આવે છે. વિદેશમાં વસતા એક ઉદ્ધત ગુજરાતી બિઝનેસમેનનું હૃદય પરિવર્તન થાય છે અને એ 30 વર્ષ પહેલાં જેના એણે દિલ દુખાવ્યા હતા એ તમામની માફી માંગવા માટે ગામડે પરત ફરે છે. ત્યારે એની સાથે શું થાય છે એ આ ફિલ્મની વાર્તા છે. દેવેન ભોજાણીનું પાત્ર આર્જવ ત્રિવેદીની સાથે જે રીતે લાગણીઓની રોડ ટ્રીપ ઉપર નીકળે છે અને ગુજરાતના વિવિધ શહેરોને જે રીતે ફિલ્મમાં આવરી લેવાયા છે તે જોઈને આ ફિલ્મના રાઇટર્સની મહેનતને દાદ આપવી પડે. ફક્ત અને ફક્ત 2 કલાકની આ ફિલ્મમાં આપણને અનેક જાતની લાગણીઓ સાથે ડિરેક્ટરે વાકેફ કર્યા છે. ફક્ત 2 કલાકની આ ફિલ્મમાં આપણને અનેક પ્રકારની લાગણીઓ ઉત્પન્ન થાય છે, જેના માટે એડિટિંગ ટીમને અને ડિરેક્ટરને ધન્યવાદ આપવા પડે. અને એટલું જ સરસ આ ફિલ્મનું કેમેરા વર્ક પણ છે, જે સમગ્ર ગુજરાતના અલગ અલગ શહેરોને ખૂબ જ સરસ રીતે દર્શાવે છે. ડિરેક્શનની વાત કરીએ તો અભિષેક શાહનું ડિરેક્શન ખૂબ જ સરસ છે. ફિલ્મ મેકિંગના તમામ પાસાઓ ઉપર એમની પકડ મજબૂત છે એ આ ફિલ્મ જોતા આપણને દેખાઈ આવે છે. તેઓ આ ફિલ્મને ક્યાંય પણ બોરિંગ થવા દેતા નથી અને એમની કામગીરી આ ફિલ્મને એક અલગ જ ઊંચાઈ પર લઈ જાય છે. એક્ટિંગની વાત કરીએ તો દેવેન ભોજાણીની એક્ટિંગ સુપર્બ છે. એમના અભિનયને 100માંથી 200 માર્ક પણ આપીએ તો ઓછું નહીં કહેવાય. એક દર્શક તરીકે અમુક દ્રશ્યોમાં આપણને એમના પ્રત્યે ગુસ્સો આવે છે, ત્યારે એ જ પાત્ર પ્રત્યે અમુક વખત આપણને લાગણીઓ ઊભી થઈ જાય છે. એવી એમની એક્ટિંગ છે અને આવી એક્ટિંગ કરવા બદલ એમના વખાણ તો કરવા જ પડે. દેવેન ભોજાણી પોતાના અભિનય દ્વારા અમુક વખત આપણને એમના પાત્ર પ્રત્યે ઘૃણા ઉત્પન્ન કરાવે છે, તો અમુક વખત આપણને એમના પાત્રને જોઈને એમની ઉપર દયા પણ આવે છે. અહીં જ એક એક્ટર તરીકે દેવેનભાઈ રમી જાય છે. મારા હિસાબે તો એમના કરિયરનું આ સૌથી બેસ્ટ પરફોર્મન્સ છે. અને એવું જ હું આર્જવ ત્રિવેદીની બાબતમાં પણ કહી શકીશ. શરૂઆતમાં એમનું પાત્ર થોડું ઘણું ઇરિટેટિંગ લાગે છે કે આ ભાઈને શું વચ્ચે બધા વાતમાં કંચાટ પડેલી છે. અને ફિલ્મના અંતમાં જે રીતે એમણે એક્ટિંગ કરી છે એ જોવાની ખરેખર મજા પડે છે. દેવેન ભોજાણીને એમણે ખૂબ જ સારો સપોર્ટ કર્યો છે. કુમુદ મિશ્રા અને તેજલબેનનું પાત્ર નાનું છે, પણ એમનો અભિનય પણ સારો કહી શકાય એવો છે. સંગીતની વાત કરીએ તો મેહુલભાઈ સુરતીનું સંગીત ખૂબ જ સરસ છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ ખૂબ જ સારું છે. એક ગુજરાતી ફિલ્મમાં કવ્વાલી ગીત આવે એ માન્યામાં નહીં આવે, પરંતુ આ ફિલ્મમાં કવ્વાલી ગીત છે અને એ સાંભળવાની મજા પણ આવશે. એ સિવાયના ગીતો પણ લાગણીસભર છે અને ફિલ્મની કથા પટકથાને અનુરૂપ છે. ફિલ્મ જોવા વિશે મારા અનુભવની વાત કરું તો આ ફિલ્મ મને ખૂબ જ પસંદ આવી. 2 કલાકની આ ફિલ્મની જે રીતે શરૂઆત થઈ એ જોતાં મને બીક લાગતી હતી ક્યાંક ને ક્યાંક કે આ ફિલ્મને પણ અન્ય ટ્રાવેલ ફિલ્મોની જેમ જ વેસ્ટ કરવામાં નહીં આવે તો સારું, પરંતુ સદનસીબે આવું થતું નથી. એક વાત અહીં ખાસ કહેવાની કે જે લોકો સૈયારા અને સનમ તેરી કસમ જેવી ફિલ્મો જોઈને થિયેટરમાં રડારોડ કરી રહ્યા હતા, તે લોકો આ ફિલ્મ જોઈને ચોધાર આંસુએ રડશે એવું મને લાગે છે. તમને શું લાગે છે? કમેન્ટમાં જણાવો. ફિલ્મનો આ કરુણ અંત
ફિલ્મને એક અલગ જ ઊંચાઈ પર લઈ જાય છે એવું મારું માનવું છે. અને ફિલ્મના અંતમાં તમને જે મેસેજ મળે છે એ મેસેજ સાંભળીને કે સમજીને તમારું હૃદય પણ ધબકારો ચૂકી જશે. આ ફિલ્મ 100% તમારા સમય અને પૈસાને લાયક છે. જો વિશ્વાસ નહીં આવતો હોય તો આ ફિલ્મને એક વખત જોઈ આવો, અને જો તમને પસંદ નહીં આવે તો પછી મારું કમેન્ટ બોક્સ ખુલ્લું છે. તમારે જે કહેવું હોય તે મને કહી શકો છો. મારો વિશ્વાસ છે કે આ ફિલ્મ તમને નિરાશ તો નહીં જ કરે. આ હતો ગુજરાતી ફિલ્મ ધબકારો વિશે મારો પ્રતિભાવ. તમે આ ફિલ્મ જોઈ છે તો તમને આ ફિલ્મ કેવી લાગી એના વિશે કમેન્ટ બોક્સમાં જણાવો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ કરો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરો અને ગુજરાતી ફિલ્મોને સપોર્ટ કરો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી હું વિજય આપને નિયમિત રીતે મળતો રહીશ. નવી ફિલ્મના રિવ્યૂ સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. વિડીયો જોવા બદલ આપ સૌનો આભાર.